મારા સમાજને તરસ લાગી એવું કહ્યું કે કુવા બાજુ ના જા, એને રણની દિશા બતાવી. હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય. કમનસીબી છે અમારી પર જે સમાજમાંથી આવું છું. એવું નથી કે આ સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા, એવું નથી કે આ સમાજને મિનિસ્ટરો, ધારાસભ્ય, સંસદ સભ્ય નહીં મળ્યા. કોઈને એવું ના થયું કે લાવો ગાંધીનગર, આ અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણની અંદર અતિ ભવ્ય ઠાકોરોની યુનિવર્સિટી બનાવીએ. આજ સુધી અમે તરસ્યા અને ભૂખ્યા છીએ. આ વાત પણ કરવા આવ્યો છું તમને, અને વચન આપવા પણ આવ્યો છું કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે. અને દિવાળી પહેલા આખા ગુજરાતના ઠાકોર સમાજ, બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી ને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિપૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને. મને ખબર છે ખાલી ખાલી વાતો વચનો થશે, ત્યારે હું ઠાકોર સમાજને કહું છું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી. આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે. આખો દેશ નરેન્દ્રભાઈમાં બન્યો છે. ત્યારે તમે કેમ પાછળ રહો છો? તમારે પાછળ નથી રહેવાનું. સત્તા અને સત્તાના લાભ અને એના ફાયદા લેવાના છે. અમારે કેસાજીની બધા આગેવાનો બેઠા છે. હું એમને પણ કહું છું કે ઘરે જાઓ, કહો બધાય કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી. આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની. આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની. આ દેશની ચૂંટણી છે અને આમાંથી કઈ બીજું નથી મળવાનું. અને જે લોકો પોતાને એપીએલ બીપીએલ કહે છે એમના એફિડેવિટો જોઈ લેવાના બધા. દોસ્તો, ચૂંટણી અમારે લડવાની, પૈસા તમારે આપવાના, દોડવાનું તમારે. આ કયો અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે. લડ્યા પહેલા કોઈ પૂછતા તો નહીં અમે. ત્યારે તમને વિનંતી કરું છું કે જોજો ભરમાતા નહીં. 20 દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું 100% એમની વાતનો જવાબ આપીશ. પણ એનો જવાબ કોઈ મેં ઘણા પૂછ્યું. આ 20 દિવસ પછી શું? આ બનાસકાંઠા એ આપણી ગૌરવવંતી ભૂમિ છે અને આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો. નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા, નરેન્દ્રભાઈ અનેક વાર આપણા આશીર્વાદ આપ્યા છે. ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે. નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે. ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું, કમળને જીતાડો. ઉમેદવાર ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, રાષ્ટ્ર માટે કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું. પાછા નહીં પડવા દો ને. હાથ ઊંચા રાખી તાળીઓ પડો, ખબર પડે કે આ રેખાબેન એકલા નહીં પડે. અવાજ આવવો જોઈએ. બંધ ના કરતા ભજનલાલ શર્મા સાહેબને ખબર પડવી જોઈએ કે બનાસની ધરામાં કરંટ છે. સાહેબ આપણે બીજી વાત પણ કરું. બધા પૂછીએ છીએ કે માલધારી સમાજની તરફની આપણી એ જગ્યા, માલધારી સમાજનો એ પ્રોગ્રામ, દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારી અને મારા વાડીનાથના આશીર્વાદ લેવા જવું છે. સાહેબ માલધારીઓ માટે તો આ અતિ ગૌરવની ક્ષણ છે. દેશના વડાપ્રધાન જ્યાં જવા માટે ટાઈમ લેવો પડે એ સામેથી તમને કે મારા નાથ મારે તારા દ્વારે આવું છે. એ નાથના ત્યાં આપણા ભગવાન આયા હોય, એવા વાડીનાથ ભગવાનના ત્યાં માલધારીઓના ત્યાં આયા હોય, એનો ઋણ અદા કરવાનો સમય છે. હું ઠાકોર ને બક્ષીબંધ સમાજના લોકોને કહેવા માંગુ છું, આપણા શૈક્ષણિક ભવનમાં આ દેશના વડાપ્રધાન આવવાના છે. એ વખતનું આમંત્રણ આપવા પણ આવ્યો છું. અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી. તો આપણે પાછા કેમ રહીએ? રહેવાય? એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અને અવાજ આવજો બધી બાજુથી. બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવવો જોઈએ. અવાજ જોરદાર તાળીઓ આવે પછી હું તમારી જગ્યા છોડી શકો. જોરદાર બે હાથ ઊંચા રાખી તાળીઓ પાડો. ખખડી તાળીઓ પાડો. ખબર પડે ભણમણા તો ચોખ્ખું દૂધ છે બનાસનું. આ તો બનાસનું દૂધ ને ઘી છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી.